ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર અસાણા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ડીસા તાલુકાના વાસણા ગામે રહેતા જયંતિભાઈ ગિરધરભાઈ માળી ફોટો અને વિડીયોનું વ્યવસાય કરતા હતા, જેઓ કુંભલમેર ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફીના ઓર્ડરમાં ગયા હતા અને ત્યાંથી પોતાનું બાઇક લઈને પરત ડીસા તરફ આવી રહ્યા હતા, તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલક જયંતિભાઈ રોડ પર પટકાતા તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી લુહાણ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પણ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જે અંગે મૃતકના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી ગયેલ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે। તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।